આ તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ડીસા પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ક્યાંક ચિંતા વ્યાપી છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે થઈ રહેલો કમોસમી વરસાદ છે તે જિલ્લાના ખેતરોમાં રાહતાળ સર્જી રહ્યો છે। અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે પાલનપુરના ગઢ ગામે પહોંચી છે અને ગઢ ગામના કેટલાક દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પ્રકારે ખેડૂતોએ પોતાના ખેતરોમાં રવિ સિઝનના ઘઉં રાયડો સહિતના પાકોનું વાવેતર કર્યું હતું ને અત્યારે જે ખેતર છે તે ઘઉંનું ખેતર અમે આપને બતાવી રહ્યા છીએ કે જે પ્રકારે આ ઘઉંનો પાક છે તે ખેડૂતે વાવ્યો હતો ને આ ઘઉંના પાક પાછળ ખેડૂતે અથાગ પરિશ્રમ કર્યો હતો। મહત્વની વાત છે કે પાક તૈયાર થઈ ગયો છે। પાક હવે કાપણીના સમય ઉપર હતો। જે પ્રકારે આજે વહેલી સવારથી જે કમોસમી વરસાદ થયો છે ને આ તમામ ઘઉંનો પાક છે તે જમીનદોસ્ત થયેલો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ પાક જમીનદોસ્ત થયો છે તેને લઈને આ ખેડૂતને અત્યારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ત્યારે આપણી સાથે ખેડૂત જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો, કયા પાકનું વાવેતર કર્યું હતું, કેટલી મહેનત કરીને અત્યારે શું સ્થિતિમાં તો જ્યારથી ચોમાસું ચાલુ થયું એટલેથી જ ખેડૂતોના માથે તો આપ તૂટી પડ્યો છે। પહેલાં એરંડા ને ચોમાસું વાવેતર હતા એની અંદર ઈયળો પડી ગઈ અને એમાં નુકસાન થયું એરંડામાં કમોસમી વરસાદોના લીધે। પછી શિયાળુ રાયડામાં, જીરામાં, વરિયાળીમાં, ઘઉં આ બધામાં વારાફરતી નુકસાનો આવી જાય, વાતાવરણમાં પલટો આવી જાય, એ રીતના નુકસાનો આવી જાય એટલે સરવાળે